લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પીઆઈ કેજે ઝાલાને પાકી બાતમી મળી હતી કે એક મહિન્દ્રા કંપનીની સફેદ કલરની સ્કોર્પિયો કાર ભાટપુર તરફથી આવી દાહોદ ચોકડી થઈ કરનેટવાડા રોડે ડભોઈથી કાયાવારોહન તરફ જવાની છે. જે બાતમીના આધારે ડભોઈ પોલીસના જવાનો થરાવાસ બ્રિજ નજીક વોચમાં હતા. દરમિયાન બાતમીના આધારે કાર આવતા તેને રોકી સાઈડમાં લેવડાવી તપાસ કરતા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, પ્લાસ્ટિકના કોટરિયા તેમજ બિયરના ટીન મળી કુલ 1686 બોટલ કિંમત ₹4,06,722નો દારૂ મળી આવેલ. પોલીસે તેરસિંગ નાયકા ચૌહાણ રહેવાસી દરખલ લાકડિયા ફળિયું તાલુકો કાઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશની ધરપકડ કરી છે. કુલ મુદ્દામાલ 5,59,722નો કાર સહિતનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ.